નમસ્કાર પત્રકાર મિત્રો, હું લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. વડોદરા જિલ્લાનું જિલ્લા અધિવેશન રોઝરી સ્કૂલના રોઝરી ઓડિટોરિયમમાં, એટલે કે બસ સ્ટેન્ડથી તદ્દન નજીક, 22 તારીખે રવિવારે સાંજના 5 કલાકે યોજવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના, નગરના, તાલુકાના તમામ પત્રકારોને ભાવભર્યું આમંત્રણ આપું છું. વિશેષ આ અધિવેશનનું મહત્વ એટલા માટે છે, અમારું પત્રકાર એકતા પરિષદ દ્વારા નાના મોટા તમામ પત્રકારો જે અમારા મેમ્બર બનશે એ તમામનો 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો લેવાનું આખા ગુજરાતમાં નક્કી કર્યું છે. ભાવનગર અને બોટાદ અને મહિલા વિંગનો વીમો ક્લિયર થઈ ગયો છે. ત્યારબાદ વડોદરાનો વીમો લેવા માટે આ અધિવેશન ગોઠવું છે. 200 જેટલા ફોર્મ તો આવી ગયા છે, પણ જે લોકોના વીમો લેવા માટેના ડોક્યુમેન્ટ્સ બાકી હોય તે અધિવેશનના સ્થળે લેતા આવશે તો પણ ઠીક છે, અથવા ત્યાર પછી 8 દિવસમાં પહોંચાડશે તો પણ ઠીક છે. પણ ખાસ એક ફોર્મ PDF ગ્રુપમાં નાખેલી છે, એ ફોર્મ ભરવાનું છે, એમાં ફોટો લગાવવાનો છે, સાથે પ્રેસ કાર્ડ જોડવાનું છે, અને પત્રકારનું આધાર કાર્ડ તેમજ એના પત્ની અથવા નોમિની કોઈ પણ 18 વર્ષથી મોટા હોય તેનું આધાર કાર્ડ જોડવાનું છે. આ બંને આધાર કાર્ડ અને ફોર્મ અમારા કોઈ પણ હોદ્દેદારને પહોંચતું કરશે એટલે નજીકના, એટલે 8-10 દિવસમાં એનો વીમો લેવાઈ જશે. વીમાની પહોંચ પણ તમારા વોટ્સએપ નંબરમાં આવશે અને અલગથી જોઈતી હોય તો મળશે. પત્રકારોની ચિંતા તો સૌ કરે છે. પત્રકારોની ચિંતા માટે સરકાર સામે આપણે ઘણું માગણીઓ મૂકી, રજૂઆત કરી, એમાં સફળતા પણ મળી, પરંતુ એ તો થતું રહેશે. પત્રકારના પરિવારની ચિંતા કોણ કરશે? પત્રકાર મોટરસાઇકલ લઈને દોડતો હોય, ટ્રાફિક સમસ્યા હોય, ક્યારે શું થાય નક્કી નહીં. પત્રકારનો અકસ્માતે કોઈ દુર્ઘટના બને તો એના પરિવારને કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે, એના દીકરા દીકરીને ભણવા માટે કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે. એટલા માટે વિચાર્યું કે તમામ પત્રકારોનો 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો લેવો, અને એનું પ્રીમિયમ અમારું સંગઠન ભરશે. કોઈ પત્રકારે 1 રૂપિયો દેવાની જરૂર નથી, અને એની સાથે તમારું સંગઠનનું સભ્યપદનું કાર્ડ પણ મળશે. એટલે આપ સૌને વિનંતી, વડોદરાના જિલ્લાના તમામ પત્રકારો, નાના મોટાના ભેદભાવ આ સંગઠનમાં નથી. આ અધિવેશનમાં રાજસ્થાન મહેમાનો આવવાના છે, અધિકારીઓ પણ આવવાના છે, અને આખા ગુજરાતમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપ સૌ આ મહાઅધિવેશનના સાક્ષી બનો. આપણા પરિવારની ચિંતા આપણે પોતે કરીએ. બીજાની ચિંતા તો કરીએ છીએ, પણ જ્યારે આ વીમાની જાહેરાત થાય ત્યારે ડોક્યુમેન્ટ્સ માટે વારંવાર ફોન કરવા પડે, વારંવાર મેસેજ કરવા પડે. પત્રકાર એટલો કેરલેસ કેમ? પોતાના પરિવારની ચિંતા માટેની જ્યારે વાત હોય ત્યારે દોડીને પહેલું કામ એ કરવું જોઈએ કે આપણા ડોક્યુમેન્ટ્સ પહોંચતા કરીએ. જ્યારે પત્રકાર એકતા પરિષદ તમારા પરિવારની ચિંતા કરે છે ત્યારે તમે પણ આ ચિંતાના સહભાગી બની ડોક્યુમેન્ટ્સ પહોંચતા કરો વહેલી તકે, એવી આપ સૌને વિનંતી કરી અધિવેશનમાં પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું. જય હિન્દ, જય ભારત.